હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં જજો. સ્વાગત છે તમારું મારું દેશી વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો, આજે આપણે જવાનું છે કામ ઉપર, ને કામ ઉપર જવાનું છે ત્યારે શાક બને છે, કારણ કે આજે અમારે ટિફિન લઈને જવાનું છે. તો આમાં આપણે શાક મૂકી દીધેલું છે મમ્મીએ. તો મમ્મી અત્યારે બહાર વાળે છે, તો આપણને તાપ કરવા બેહાડ્યો છે. તો ચૂલાનું શાક અત્યારે ચૂલા ઉપર અહીંયા સડે છે તપેલીમાં. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે આપણે આજે ફાર્મ હાઉસમાં જાળી ફિટિંગ કરવા માટે જવાનું છે. આગળ એક વિડીયોમાં તમને આપણે જાળી ફિટિંગ કરી હતી, બતાવ્યું હતું, પણ એ 3 ફૂટની જાળી હતી અને આ આપણે 5 ફૂટની જાળી છે. તો ફાર્મ હાઉસમાં એકદમ મસ્ત મજાની જાળી લગાડવાની છે 5 ફૂટની. તો કન્ટિન્યુ મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને કામ ઉપર જઈ અને બતાવીશ કે કેવી રીતે જાળી 5 ફૂટની લાગે. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણું ટિફિન ભરાઈને થઈ ગયું છે ત્યાર. આપણે એક ખાનામાં નાખી દીધી છે રોટલી, ને એક ખાનામાં આપણે નાખી દીધું છે રીંગણા અને બટેટાનું શાક. તો હવે જવાનું છે આપણે કામ ઉપર. શું કહો? બા એમ કહે છે કે એક ખાનું ખાલી છે. આ છાશનું ખાનું છે, પણ એ આપણે બોટલમાં બીજા છાશ લાવે ને, એટલે આપણે છાશ લઈ જવાની નથી. એટલે અમારા બા એમ કહે છે કે એક ખાનું ખાલી છે એમ. તો ફાઇનલી મિત્રો આપણે આજે આવી ગયા છીએ હવે કામ ઉપર, જે આપણે ફાર્મ હાઉસ બનાવવાનું છે. તો એ જગ્યા ઉપર આપણે કામ ઉપર આવી ગયા છીએ. અને અહીંયા આપણે કાલે માણસો આવ્યા હતા, તો એણે 5 ફૂટ જાળી જે મારવાની હતી, જાળી મારી દીધી છે, અને તાર પણ મારી દીધા છે. અને થાંભલાને જો કલર કરી નાખ્યો છે, ને આ 5 ફૂટની જાળી છે ને એ મારી દીધી છે. હમણાં નજીક જઈને તમને બતાવું કેવી રીતે મારી. જો આવી રીતે આપણે જે 5 ફૂટની જાળી છે અહીંયા સુધી મારી છે, અને થાંભલાને મસ્ત કલર કરેલા છે, 2 કલર, અને આપણે 4 તાર મારેલા છે, જે આ દોરી દેખાય નહીં. તો આવી રીતે ફિટિંગ કરેલું છે. અને આપણે 5 ફૂટની જાળી મારી છે. અમારા એના કારીગર છે અમારા દેવાભાઈ શેઠ. જો જાળીનું કામ ભાઈ સારું કરજો. હા, કામ તો સારું જ કરશું. અને તમ તારે આવું કોઈ જો તમને સારું લાગે હા તો આમાં કોલ કરવો. હા, આપણે નીચે નંબર આપેલો જ છે. હા હા, આપણે મિત્રો એક બાજુ જાળી મારવાની બાકી હતી, જાળી મારી દીધી છે. જો આપણે આ હેઠેના ભાગમાં જે જાળી મારવાની હતી ને, એ જાળી મારી દીધી છે. ઠેઠ આપણે સામે સુધી જે આ લીલું લીલું દેખાય ને એના ખૂણા સુધી. અને હવે આપણે આ સાઈડમાં તાર મારવાના બાકી હતા, તો તાર મારવાનું કરી દીધું છે ચાલુ. અમારે અહીંયા ભરતભાઈ મારે છે સેનકંપો આ બાજુ, અને હું છું જાળીની આ બાજુ. એટલે આપણે હવે ખાલી તાર તણાવવાના બાકી છે, તાર તણાઈ નાખવી. તો આવી રીતે સેનકંપો તણાવે છે, જે આ તારને અમારે બાંધી ભરતભાઈ અહીંયા બાંધી દીધો છે. અને આપણે આ તાર ઢીલો છે ને, તાર તણાવવાનો છે. ભરતભાઈ આવી રીતે કંઈક તણાવે છે. તો મિત્રો અત્યારે આપણે બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે, ને જો આ બધા આવી રીતે અહીંથી જમવા આવે છે. જો હથોડી ઊંચા કરે, હાથ ઊંચા કરે છે ભાઈઓ. અને આ બાજુ આપણે જીસીબીનું કામ ચાલુ છે. જો આવી રીતે કેમ નીકળીને આવે, જુઓ. જો આવી રીતે તારની હેઠેથી નીકળીને અમારે વિપુલભાઈ ને અમારા દેવાભાઈ ને અમારા પિન્ટુભાઈ જો આવી રીતે આવે નીકળીને. કારણ કે આ બાજુ તો આપણે જાળીને તાર મારી દીધા છે, કે આમથી અવાય એમ ન, એટલે એવી રીતે નીકળીને આવે છે. અને અમારે જો આ બાપુ એક બાકી રહી ગયા હતા. બોલો બાપુ, બોલો. જો બાપુ જાય છે પાછા ઓલી. જો આ બાપુ. હા હા, આ તાર પેન્ચિંગ અમારે પૂરું થઈ ગયું છે. હા, હવે એક બાજુ આપણે જે સવારે જાળી મારી ને એ બાજુ બાકી છે. એ હમણાં અત્યારે બપોરે ખાઈ પી અને પછી એ બાજુ જવાનું છે, તો તમને એ બતાવી હું. અને આ બાજુ તો હમણાં તમને કીધું કે જીસીબી ગટર ગાળે છે, કામ ચાલુ છે. અને એક મોટું ફાર્મ હાઉસ બનાવવાનું છે. તો આપણે એની માટે આપણે તાર પેન્ચિંગને એવું ફરતી કરવાનું છે. તો ખાવા માટે પાણી ભરવા આવ્યા છે અમારા નયનપરી બાપુ. જો પાણીનો હાંડો લઈને આવી ગયા છે. તો મિત્રો અત્યારે જમવા બેસી ગયા છીએ. આપણે જે સવારે ટિફિનમાં રીંગણા બટેટાનું
રીતનું શાક લાવ્યા હતા. એ શાક છે છાશ ને ડુંગળી આવી ગઈ છે ને રોટલી. અમારે ભરતભાઈ અહીંયા બેસી ગયા છે જમવા. અમારે બાકી બધી ટીમ જો દેવાભાઈ, પિન્ટુભાઈ, નયનપરી, અમારે બચ્ચી, અમારે જો આ લાલભાઈ શેઠ, વિપુલભાઈ, હાલો ભોલાભાઈ ને અમારે તબાભાઈ. તો બધા અત્યારે બપોરે જમવા બેસી ગયા છે. તો ફાઇનલી મિત્રો આપણે દેવાભાઈ ને પિન્ટુભાઈ તાર તણાવે છે. આથી આપણે ફીંડલું પૂરું થઈ ગયું છે ને અત્યારે લોક ને વાયસર ખાલી થઈ ગયા છે. અમારા શેઠ લેવા ગયા છે. હવે વાયસર ને લોક આવે પછી કામકાજ ચાલુ થાય. અત્યારે બેસી ગયા છે નિરાતે. ને આમ જો તમને બતાવું કે આ પાણા જો મોટા મોટા પાણા કેવા છે. આવા પાણામાં આપણે આ બાજુ આપણે તાર ફેંસિંગ કરવાનું છે. જો આ બધા દેખાય આપણે પાણા જ છે. આવું છો ના. તો મિત્રો આપણે જે આ ફાર્મ હાઉસનું કામ રાખેલું હતું એ કામ અહીંયા આપણે પૂરું થઈ ગયું છે. અને હવે આપણે સંધ્યા ટાઈમમાં એટલે આપણે દી હાથમી ગયો છે. જો તમને બતાવું કે વેધર આવું છે. દી હાથમી ગયો છે ને આપણે પકડ પાનાને જે હથોડીને હતું એ હવે લઈને આપણે કામ અહીંયા ફિનિશ કરી નાખ્યું એટલે કે પૂરું કરી નાખ્યું છે. ને બીજા માણસો જો સામે લીમડે ઊભા છે. અહીંથી અમારા દેવાભાઈ, ભરતભાઈ ને જો સામેથી પિન્ટુભાઈ ઠેકે છે. અને અમારે નયનપરી બાપુ અહીંથી આવેલા આવે છે. ને અમારું કામ હવે પૂરું થઈ ગયું છે. હવે જવાનું છે ઘેરે. અને તમારે પણ જો આવી રીતે બગીચો હોય, વાડી હોય કે આપણે પ્લોટ હોય એની ફરતી જો તાર ફેન્સિંગ કે જાળી ફિટિંગ કરાવી હોય, જાળી લેવી હોય, થાંભલા લેવા હોય તો અમારો કોન્ટેક કરજો. નીચે આપણે નંબર આપેલો જ છે લાલાભાઈ સરવૈયાનો. તો એમાં આપણે કોન્ટેક કરી દેજો. નીચે નંબર આપેલો છે. તો મિત્રો આજ માટે એટલું જ. ફરી પાછા મળીએ કાલ નવા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.